આ તરફ જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે હાઈ પ્રોફાઇલ અહીં માહોલ છે। સાંસદ અને ધારાસભ્ય ચોરવાડ નગરપાલિકામાં આમને સામને આવી ગયા છે। જૂનાગઢના સાંસદ અને ગીર સોમનાથના એમએલએ છે સામસામે। ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ નગરપાલિકા પ્રતિષ્ઠાનો જંગ છે। બે નામ વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા અને હાલ વિમલ ચુડાસમા તેમના પત્ની સાથે ઉમેદવારી કરી ચૂક્યા છે ત્યારે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બંનેનું આ હોમટાઉન છે। આ નગરપાલિકામાં વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ પાસેથી આ નગરપાલિકાને આંચકી લેવા ખુદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા મેદાનમાં છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતાના વિકાસના કામોને લઈને લોકો ફરીથી તેમના પર વિશ્વાસ મૂકશે અને બહુમતીથી તેઓ વિજેતા થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। આજે ચોરવાડ નગરપાલિકા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને વહેલી સવારથી જ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન કરવા આવી રહ્યા છે ત્યારે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 5% જેવું મતદાન થઈ ચૂક્યું છે અને લોકોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર ચોરવાડ નગરપાલિકામાં જીત મેળવી અને ચોરવાડ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે। બસ હર વખતે પબ્લિકે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ અમે પૂર્ણ કરેલો છે અને લોકોને અમારા પર પૂરો વિશ્વાસ છે। અમારી આજે કોંગ્રેસની ટીમ અમે જે ઉતારેલી છે 1 થી 6 વોર્ડમાં એમાં 24 ઉમેદવાર કોંગ્રેસના જીતી અને ફરીથી અમારી જ બહુમત આવવાની છે। પણ આ વખતે અમારું એક લક્ષ્ય છે કે 24 ઉમેદવાર વિજય થાય અને ચોક્કસ થશે। લોકોને અમારા પર પૂરો વિશ્વાસ છે અને અમને લોકો પર પૂરો વિશ્વાસ છે કે જીત તો અમારી થવાની છે। અમારી કામગીરી જે અમે આટલા વર્ષોમાં કરેલી છે એ લોકોને બધી ખબર જ છે કે કેવી રીતે કામ કરેલા છે ને અમારી જ જીત થવાની છે। પ્રતિષ્ઠાનો જંગ એટલે ચોરવાડ। આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે જી મીડિયાની ટીમ પૂછી છે ચોરવાડ ખાતે, ત્યાં વિમલ ચુડાસમાએ આજે મતદાન કર્યું। વિમલભાઈ, કેવો છે જીતનો વિશ્વાસ? મેં આજે મતદાન કર્યું છે। 5મી વાર આ વોર્ડમાં ફોર્મ ભરી રહ્યો છે। ચાર ટર્મથી ત્રીજા વોર્ડની પ્રજા મને આશીર્વાદ આપી રહી છે અને જેટલી વાર લઈ લો એનાથી વધારે લીડથી જીતો છું અને 2017માં ધારાસભ્ય બન્યો તો ફરી અહીંથી ઉભેલો અને ફરી બહુમતીથી 4-4 અમને જીતાડેલા અને ફરી આ વખતે પણ ફોર્મ ભર્યું છે અને પ્રજાએ કીધેલું કે આપ ફોર્મ ભરવાના, પ્રજાએ આશીર્વાદ આપ્યા છે કે આપની કામગીરી ઉપર આપને મત અમારે દેવાના છે। ત્યારે જ્યારે અમે ફોર્મ ભરવા ગયા 24 ઉમેદવાર, તે દિવસે ચોરવાની પ્રજાએ આશીર્વાદ તો આપી દીધા હતા, પણ કાલ રાત્રે એમને 24 સીટ માટે થઈને આશીર્વાદ આપ્યા છે। 18 તારીખના રોજ અમારી કામગીરીના આધાર ઉપર જે પેટી ખુલવાની છે ત્યારે 6 વોર્ડમાં 4 પંજા નીકળવાના છે અને કામગીરીના આધાર ઉપર ચોરવાની પ્રજા ઇતિહાસ રચવા જઈ રહી છે અને 24 જીતી અને ચોરવાની પ્રજા 4 પંજાના નિશાન ઉપર 6 વોર્ડમાં 24 જીતાડી અને પ્રજા આશીર્વાદ આપવાની છે અને પંજો નીકળવાનો છે અને 24 સીટ પ્રજા જીતાડીને ઇતિહાસ ચોરવાની પ્રજા રચવા જઈ રહી છે। આપ ધારાસભ્ય છો તો કેમ નગરપાલિકાની ચૂંટણી લડવાનું કારણ શું? 2017માં પણ ધારાસભ્ય બન્યો, પણ મારા વિસ્તારની પ્રજા ઈચ્છતી હતી કે હું લડું અને અહીંનું સુકાન સંભાળું, એટલે ફરી પ્રજાએ પણ મને કીધેલું કે તમારે ફરી લડવાની છે અને અહીંનું સુકાન સંભાળવાનું છે। ત્યારે ફરી પ્રજાના આશીર્વાદથી હું ફરી લડી રહ્યો છે અને લડી રહ્યો છે। ત્યારે પ્રજા 6 વોર્ડમાં 24 ઉમેદવારને આશીર્વાદ આપી ચૂક્યા છે। 18 તારીખના રોજ પેટીમાં 24માં પંજા નીકળવાના છે અને ચોરવાની પ્રજા ઇતિહાસ રચવાની છે અને ચોરવાડ નગરપાલિકાનું સુકાન કોંગ્રેસ સંભાળવાની છે। હું અત્યારથી જ આપને કહી દઉં છું। આ હતા વિમલ ચુડાસમા, જેની 24 બેઠક ઉપર ફરી છે કોંગ્રેસનો છે દબદબો રહેશે અને ફરી છે આ કોંગ્રેસની સરકાર આવશે તેવું જણાવી રહ્યા છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ।